ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં હું હર્ષાબેન પુરોહિત જેમ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ નંબર 12 નવા વર્ષના સંકલ્પો સંકલ્પોનો પાઠ આપણે ભણી ગયા. બરાબર છે. આખો પાઠ આપણે જોયો કે સંકલ્પો લીધા પછી શું પરિસ્થિતિ સર્જાય છે એ વિશે આપણે ભણ્યા. આજે આપણે અભ્યાસ ભણવાનો છે. બરાબર છે. અભ્યાસની અંદર પ્રશ્નો આપેલા છે એ આપણે ભણવાના છે. કે પ્રશ્ન નીચે આપેલા દરેક ઉત્તરમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એવો આપણે અહીંયા એક પ્રશ્ન આપેલો છે. બરાબર. તો આપણે પ્રશ્ન પહેલો છે હું બોલું છું. બરાબર. કે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યાને કારણે અહીંયા પછી આપણે એવું 4 ઓપ્શન આપેલા છે કે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો અને તેને કારણે શું થયું. બરાબર. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે એવો પ્રશ્ન છે. તો એના 4 ઓપ્શન આપેલા છે કે લેખકને એમાં પહેલો ઓપ્શન છે કે લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. બી. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થતો હોય તેમ લાગ્યો. સી. વહેલા ઉઠી ને ધ્યાન અને યોગાસન કરવા માટે. પછી બી. કે વહેલા ઉઠીને કસરત કરવા માટે. તો એમાં એનો જવાબ છે કે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે એનો જવાબ છે બી. શું જવાબ છે? બી. કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલા સમયનો વધારો થયો હોય તેમ લાગ્યો. પછી બીજું કે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે જો સરસ પ્રશ્ન છે કે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો એનું કારણ શું હતું. તો એના 4 ઓપ્શન છે. એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. પછી બીજું બી. ચાની જાહેર ખબરે તેમને ચડાવી દીધા. સી. માતા પિતા, પત્ની, બહેન અને મિત્રોના પ્રેમને કારણે. અને ડી. માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. બરાબર. તો આપણો એનો જવાબ છે ઓપ્શનનો જે છે એનો જવાબ આપે છે એમાં આપણો ઓપ્શનનો જવાબ આપશે ડી. કે માંદગીમાં ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. પછી નવો વિકલ્પ કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે. તો એમાં 4 ઓપ્શન આપેલા છે કે સાંજે નક્કી થાય છે અને સવારે તૂટી જાય છે. બી. ઝાકળની જેમ અલ્પજીવી છે. સી. સંકલ્પો વિચારીને લેતા નથી. અને ડી. સંકલ્પો દર વર્ષે બેસતા વર્ષે લેવામાં આવે છે. તો એનો જવાબ છે બી. ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. બરાબર. પછી આગળનો કે લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે શું કીધું છે કે લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી એનું કારણ. તો એનો જવાબ એમાં 4 ઓપ્શન આપેલા છે કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. બી. સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે. સી.
તે દેખાદેખીને કારણે લેવાયેલા હોય છે. અને ડી, સંકલ્પો માત્ર લેવાના જ હોય છે. બરાબર. તો આપણે એનો જવાબ છે એ, તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. બરાબર. સારું, હવે આપણે પ્રશ્ન નંબર બીજો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આપણને અહીંયા પ્રશ્ન આપેલા છે, એ પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે. કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે, એવું આપણને અહીંયા એક પ્રશ્ન આપેલો છે. બરાબર. તો એનો જવાબ શું છે એ આપણે જોવાનો, કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તો લેખક જ્યારે પણ એમને કંઈક એવી તકલીફ, નવા વર્ષના જ્યારે નવું વર્ષ શરૂ થવાનું તૈયારી હોય છે, નવું વર્ષ આવે છે, ત્યારે લેખક નવા સંકલ્પો કરે છે, એવું આપણે જોવાનું હોય. બરાબર. તેથી હવે હું આગળ એનો જવાબ બોલું છું કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે. તો એનો જવાબ છે કે લેખક નવા સંકલ્પો દર વખતે બેસતા વર્ષના દિવસે જ કરે છે. પછી બીજું કે બેસતા વર્ષ વિદ્યાર્થી મિત્રો, મારે ભૂલમાંથી અભ્યાસનો પ્રશ્ન બોલાઈ ગયો. આપણે પહેલો લેખક નવા વર્ષના સંકલ્પો વાળો તો બોલ્યા. બરાબર. પછી બીજો પ્રશ્ન શું છે જુઓ, કે વહેલા ઉઠવાથી લેખકને કેટલા વર્ષ બચાવવા માંગે છે? આપણો એ પ્રશ્ન આવશે. હું ભૂલમાંથી સ્વાધ્યાયનો પ્રશ્ન બોલી ગઈ કે લેખક વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે. તો આપણે જોયું હતું શરૂઆતમાં કે વહેલા ઉઠવાનો સંકલ્પ કરે છે ત્યારે આટલા દિવસો બચે ને આટલી સેકન્ડો બચે ને આટલી મિનિટો, રોજના 2 કલાક વહેલા ઉઠીએ તો આખા વર્ષનું આટલું વહેલું ઉઠાય, એવું આપણે જ્યારે જોયું હતું. તો એનું જ્યારે ગણતરી મારવામાં આવે છે ત્યારે આપણને ખબર છે કે વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માંગે છે. કેટલા વર્ષ? 50 વર્ષ બચાવવા માંગે છે. બરાબર. પછી આગળનો પ્રશ્ન કે એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તમે આપણે જોયું હતું કે લેખક દિવાળીના 5 દિવસ એટલે એમ કે લાભ પાંચમ સુધી તો એમ કે વહેલા ઉઠતા નથી, કારણ કે એ દિવાળી ગણાય. પણ દિવાળીની શરૂઆત થાય છે, દિવાળીના 5 દિવસ પછી એમ કે છઠને દિવસે બીજે દિવસે વહેલા ઉઠવાનો સંકલ્પ જે લેખક કરે છે, એના લીધે થઈને એમને ઊંઘ આવતી નથી અને મોડું થઈ જાય છે. પછી જ્યારે એમ કરતાં એલાર્મ મૂકે છે તો એલાર્મ બગડી જાય છે. તો એલાર્મ કેટલા દિવસ સુધી એનું કામ ચાલે છે? તો એનો જવાબ એમ કે કાર્તિકી પૂર્ણિમા એટલે એમ કે દેવ દિવાળી સુધી એલાર્મનું સમારકામ ચાલે છે. એટલે દેવ દિવાળી સુધી લેખક વહેલા ઉઠી શકતા નથી. આપણે એવું જોયું હતું ને. એટલે આપણે જવાબમાં શું લખવાનું? જો હું બોલું છું કે એલાર્મનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો એલાર્મનું સમારકામ કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી સુધી ચાલ્યું. પછી આગળ કે ઇન્દ્રનું આસન ડોલાવનારો લેખકનો કયો સંકલ્પ હતો? કયો સંકલ્પ હતો કે એનાથી ઇન્દ્રનું આસન ડોલી જાય? એવું આપણે ઉદાહરણ જોયું હતું ને કે લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું આસન ડોલાવનાર હતો. તો એનો જવાબ શું આવશે કે ઇન્દ્રનું આસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રાસન ડોલાવનાર હતો. બરાબર. પછી આગળ માંદગીને બહાને ચા શરૂ કરનાર સંકલ્પનું શું થયું?
કેમ કે લેખક એવું કહે છે કે માંદગીને બહાને જે ચા શરૂ કરી એ ચા પછી શું થયું? તેમ કે અહીંયા આપણને બતાવ્યું હતું એમ કે બધું એ થયું એમ કે પણ જે સંકલ્પ મરી ગયો અને જે પુનર્જન્મ ચાનો થયો એ પછી એમ કે બંધ કર્યો નથી. બરાબર. તો આપણે શું લખવાનું કે માંદગીને બહાને ચા શરૂ કરનાર સંકલ્પનું શું થયું? તો માંદગીને બહાને ચા શરૂ કરનારો ચા નહીં પીવાનો સંકલ્પ સર્ગે સિધાવ્યો અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહીં. બરાબર છે. તો આપણે આજે આ અભ્યાસ વિશે આપણે ભણ્યા. ફરીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય કરવાનું છે કે આપણે આવતા વિડીયોમાં મળીશું ત્યારે આપણે નવા વર્ષના સંકલ્પો પાઠનું સ્વાધ્યાય એ આપણે ભણીશું. બરાબર છે. તો આજે આટલું જ.